રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયું ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આવ્યો પોઠિયો ચારવા ગયો, હજી કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કંકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કંકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કંકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે. દેવી, હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદ્રું લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સુતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો જ એનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ? આજ મને આમ કાં બોલાયો? અરે, બોલાવવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળોને મૂછના મોહરે બંધેવાન કર્યા. હા પ્રભુ, પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે, હા પ્રભુ. ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, આવડું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે જ્વાળામુખી જોગણી છે. જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સુતાશે, એને જરૂર હું જગાડીશ.